હેલો બાળ મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ યુનિક મેથ્સ એજ્યુ સફર ટુ ઓલ ઓફ યુ બાળ મિત્રો. આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 6ના વિદ્યાર્થી મિત્રોએ જે પીએસસી પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ 26 એપ્રિલ 2025ના રોજ આપેલ છે એમના મેથ્સના સોલ્યુશન વિશે આજે વાત કરીશું. તો બાળ મિત્રો, હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ છે કે મેથ્સ રિલેટેડ કોઈ પણ ટોપિકના વિડીયોનું નોટિફિકેશન આપણને સમયસર મળતું રહે. તો આપણે આજે વધુ વાત ન કરતા આપણે પ્રશ્નો પર ફોકસ કરીશું. પીએસસીના મેથ્સના ગણિતના પેપર સોલ્યુશનની વાત કરીએ ત્યારે પ્રશ્ન જે પહેલો છે એ માહિતી આધારિત પ્રશ્ન છે. ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કઈ રમતમાં વધુ રસ ધરાવે છે તેની માહિતી નીચે આપેલી છે. તેના આધારે પ્રશ્ન ક્રમાંક 38 અને 39ના જવાબ આપવાના છે. માહિતીની અંદર રમતની કોલમ આપેલી છે અને સંખ્યાની કોલમ આપેલી છે. ખોખો રમતા વિદ્યાર્થીઓ કેટલા છે? 8 છે. ક્રિકેટ રમતા વિદ્યાર્થીઓ 4, કબડ્ડી રમતા વિદ્યાર્થીઓ 7, લંગડી રમતા વિદ્યાર્થીઓ 5, જ્યારે ફૂટબોલ રમતા વિદ્યાર્થીઓ 3 છે. આટલી માહિતી આપી છે. તો આપણે પ્રશ્ન નંબર 38 ઉપર ફોકસ કરીએ કે ફૂટબોલ કરતાં ખોખોમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી વધુ છે? તો ફૂટબોલ 3 વિદ્યાર્થી રમે છે, ખોખો 8 વિદ્યાર્થી રમે છે. બંનેની બાદબાકી કરીશું તો 5 જવાબ મળશે. તો ખોખો રમતા વિદ્યાર્થીઓ ફૂટબોલ રમતા વિદ્યાર્થી કરતાં 5 વધારે છે. એના પછીનો પ્રશ્ન નંબર 39 કે વર્ગની અંદર કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? જેટલી સંખ્યા આપી છે એના સરવાળા જેટલા, એટલે 8 ને 4 12, 12 ને 7 19 અને 5 24 ને 3 27 વિદ્યાર્થીઓ જે છે એ વર્ગની અંદર હશે, એટલે ઓપ્શન સી સાચો થશે. ત્યારબાદનો પ્રશ્ન નંબર 40 કે ત્રિકોણ આપેલ છે તો આપેલી આકૃતિમાં કેટલી સમમિત રેખાઓ દોરી શકાય? 3 સમમિત રેખાઓ દોરી શકાય. આ પ્રશ્ન ટેક્સ્ટબુકનો જ છે. ધોરણ 6ના વિદ્યાર્થીને સમમિતિનું ચેપ્ટર પણ આવે છે ગણિતની અંદર. ત્યારબાદ પ્રશ્ન નંબર 41 કે 2.5નું અપૂર્ણાંક સ્વરૂપ ખાલી જગ્યા છે. 2.5 એટલે 25/10 છેદ ઉડાડીશું તો 5 5 25, 5 દુ 10 એટલે 5/2 જે છે એ 2.5નું અપૂર્ણાંક સ્વરૂપ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 42ની અંદર થોડીક એવી ભૂલ છે એક શૂન્યની. જોઈએ આપણે કે 40 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન છે. પ્રતિ ચોરસ માટે પ્રતિ 100 ચોરસ માટે છે. 100 ચોરસ માટે 15 રૂપિયા પ્રમાણે લાદી પાથરવાનો ખર્ચ કેટલો થાય? અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, જમીન પર પ્રતિ 100 ચોરસ માટે છે, બરાબર છે. તો ફર્સ્ટ તો જોઈએ કે લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે. લંબાઈ અને પહોળાઈ આપી દીધી છે આપણને. 400 મીટર લંબાઈ છે અને 200 મીટર પહોળાઈ છે. આનું ક્ષેત્રફળ થશે 80,000, બરાબર. હવે પ્રતિ 100 ચોરસ પ્રમાણે પ્રતિ એકમ નથી કીધું, 100 ચોરસનું કીધું છે. 15 રૂપિયા છે તો લાદી પાથરવાનો ખર્ચ કેટલો થશે? ઓકે, તો 2 શૂન્ય ઉડાડી દેવાના, કારણ કે 100 ચોરસ માટે છે એટલે આપણે 800નું જ જોવાનું છે. 800 ચોરસ માટે 1 ચોરસના 15 હોય તો 800 ચોરસ માટે 15 × 8 = 120 ને 2 0, 12,000 રૂપિયા ખર્ચ થાય. ઓપ્શન ડી જવાબ આવે. અહીંયા પ્રતિ 100 ચોરસ આપ્યું છે, ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે લાદી પાથરવાનો ખર્ચ જે છે એ 12,000 રૂપિયા થશે. આ પ્રશ્ન અટપટો પ્રશ્ન કહી શકાય એવો પ્રશ્ન હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 43 જોઈએ તો નીચેનામાંથી કઈ સંખ્યાને 2 અને 5 બંને વડે નિશેષ ભાગી શકાય? તો
બંને વડે નિશેષ ભાગી શકાય, મીન્સ કે 10 વડે નિશેષ ભાગી શકાય. 10 વડે જ્યારે નિશેષ ભાગી શકાય કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય એવી એક જ સંખ્યા આપી છે 450, ઓપ્શન સી. તો એ ઓપ્શન સી સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 44. અમુક પ્રશ્નો જે છે એ કહી શકાય હાર્ડ હતા, પણ એ 20% જ પ્રશ્નો હતા, બાકી પેપર લગભગ ઇઝી હતું. નીચેનામાંથી કઈ સંખ્યા સંપૂર્ણ સંખ્યા નથી? તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણને સંપૂર્ણ સંખ્યા શું છે ખ્યાલ હોવો જોઈએ. સંપૂર્ણ સંખ્યા પરફેક્ટ નંબર, કે જે સંખ્યા જે આપી છે એને અવયવ પાડવાના અને અવયવનો સરવાળો સંખ્યા પોતે મળતી હોય તો એ સંખ્યા શું છે? તો કે સંપૂર્ણ સંખ્યા છે. ઉદાહરણ તરીકે અહીંયા આપણે 6 લઈએ તો 6 ની અંદર એના અવયવ થશે 1, 2, 3. આ ત્રણેયનો સરવાળો આપણને 6 મળે છે. તો જે 6 સંખ્યા છે સંપૂર્ણ સંખ્યા છે. 28માં પણ એવું જોવા મળશે 1, 2, 7, 4 અને 14 એના અવયવ થશે. આ બધી સંખ્યાનો સરવાળો 28 થશે, એટલે આ બધી સંખ્યા સંપૂર્ણ છે. પણ 5 સંખ્યા છે એ સંપૂર્ણ નથી. 5 દુ 10 અને 1 ત્રણેયનો સરવાળો 8 જ મળે છે, એટલે એ સંખ્યા સંપૂર્ણ સંખ્યા નથી. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 45 જોઈએ તો 1 કરોડ બરાબર કેટલા હજાર થાય? તો પહેલાં તો 1 કરોડ લખી લેવાના. 1 કરોડની અંદર કેટલા શૂન્ય હોય? તો 5 શૂન્ય હોય, એટલે 1000 આપ્યા છે, 3 મીંડા કેન્સલ કરી દેવાના. 1 કરોડ બરાબર 100,000 થાય, એટલે ઓપ્શન એ જવાબ આવે. 1 કરોડ છે, નહીં કે લાખ. ઓકે. અગેન ક્વેશ્ચન રિપીટ. પ્રશ્ન નંબર 45. 1 કરોડ આપણે લાખ અનુસાર ચાલ્યા છીએ. કરોડની અંદર કેટલા શૂન્ય આવશે? 7 શૂન્ય આવશે, અને એમાંથી 3 બદલી જવા દેવાના છે, 1000 છે એટલે. તો કેટલા 1 કરોડ બરાબર કેટલા હજાર થાય? તો 10,000 એટલે 1 કરોડ થાય. 10,000, ઓપ્શન સી સાચો થશે. 10,000 બરાબર 1 કરોડ. કરોડની અંદર 7 શૂન્ય આવે માટે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 46. કેલ્ક્યુલેટરમાં 1250નો 68 સાથેનો ગુણાકારને બદલે 86 સાથે ગુણાકાર થઈ ગયો છે, તો તે જવાબ સાચા જવાબ કરતાં કેટલા વધારે હશે? હવે શું કરીશું? બંનેનો તફાવત, બંનેનો ગુણાકાર કરવાનો, પછી જે જવાબ આવશે એનો તફાવત લઈશું. એના કરતાં આવું પણ કરી શકાય. 86માંથી 68 બાદ કરશું તો કેટલા મળશે? 18. તો 1250 ગુણ્યા 18 જ કરી દેવાના. 18 પંચા 90, 18 36 અને 9 45. 18 ને 4 22. 22,500 જવાબ છે. હા, 22,500 ઓપ્શન એ. બંનેની બાદબાકી કરી ગુણ્યા 1250 કરી દેવાનું. થોડું લેન્ધી નહીં કરવાનું કે 1250 ગુણ્યા 68 કરીશું, પછી 1250 ગુણ્યા 86 અને બંનેની જે બાદબાકી મળશે અને બંનેની બાદ કરીશું. આટલું લેન્ધી નહીં કરવાનું. ત્યારબાદ પ્રશ્ન નંબર 47 કે ઘડિયાળનો કાંટો 4થી શરૂ કરી ઘડિયાળની દિશામાં 3/4 આંટો ફરી ઊભો રહે છે. એક આંટો ફરે ને ઘડિયાળનો કાંટો ઘડિયાળની દિશામાં જ જાય છે, બરાબર. 12 કાંટા હોય, એક આંટો ફરે ને એટલે 12 કાંટાને ક્રોસ કરે. 3/4 આંટા ફરે છે, એટલે કેટલો આંટો ફરશે? 9. ત્રણના છેદમાં 4 આંટા ફરીને ઊભો રહે છે. એક આંટા ફરે તો 12 કાંટાને ક્રોસ કરે.
એક કાંટાની અંદર 12 કાંટાને ક્રોસ કરે તો 3/4 આંટો ફરવો હોય તો કેટલા કાંટા ક્રોસ કરે? 9 કાંટા ક્રોસ કરે, બરાબર. તો ઘડિયાળની અંદર 4 આગળિયા 4 હોય ત્યાં ઊભો છે, તો ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો હશે? અહીંયા 5, 6, 7, 8, 9, 10, 11, 12, 9 નંબર ક્રોસ કરે છે એક ઉપર, 4 ઉપર હોય ને પછી 1, 2, 3, 4, 5, 9 એટલે 1 ઉપર આવે પાછો. ક્યાં આવશે? 1 ઉપર આવશે. 9 કાંટા 9 નંબર ક્રોસ કરશે 4 પછી, એટલે 1 ઉપર પાછો આવે. એટલે ઓપ્શન ડી સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 48 કે 1/6 કેટલા ઉમેરીએ તો 1/3 મળે? કંઈ નહીં કરવાનું, 1/3 માંથી 1/6 બાદ કરી દેવાના તો લસા 6 મળશે. અહીંયા 2 જ આવશે, 2 માં 6 1 એટલે 1/6. 1/6 ઉમેરીએ, ઓપ્શન એ. 1/6 1/6 ઉમેરીએ તો આપણને જવાબ 1/3 મળે. ત્યારબાદ પ્રશ્ન નંબર 49 કે નીતિનને 1000 રૂપિયાની જરૂર હતી. તેને 2 બેંકમાં મૂકેલ રૂપિયામાંથી એક બેંકમાંથી 238.75 રૂપિયા વ્યાજ આપી અને બીજી બેંકમાંથી 328.20 રૂપિયા વ્યાજ મળ્યું, તો 1000 રૂપિયા કરવા હવે કેટલા રૂપિયા ખૂટતા હશે? બંનેનો સરવાળો કરો અને 1000માંથી બાદ કરી દો. 238.75 વત્તા 328.20. હવે 1000માંથી આટલા બાદ કરી દો. કેટલા રૂપિયા ખૂટતા હશે? 433.05. 1000 માઇનસ 567.95. 5 0 3 3 ને 4 433.05. ઓપ્શન બી સાચો થશે. એટલા રૂપિયા ખૂટતા હશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 50 કે નીચેની આકૃતિની પરિમિતિ કેટલી છે? તો જેટલી બાજુ આપી છે બાજુનો માપનો સરવાળો એટલે આકૃતિની પરિમિતિ. ચાલો 3 + 3 6, 7 ને 5 12 ને 1 13, 13 ને 3 14 ને 3 17, 18, 19, 19 ને 5 24 સેન્ટીમીટર. ભૂલ થાય છે. 3 + 3 6, 7 ને 12, 7 ને 5 12, 13 14 15 16 17 18 19 20, 21 ને 5 25, 21 ને 5 26, એટલે ઓપ્શન બી આવશે 26 સેન્ટીમીટર. બધી બાજુના માપનો સરવાળો જ કરવાનો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 65 કે નીચે આપેલી આકૃતિની પરિમિતિ કેટલી થશે? આગળ તેવું સેમ ટુ સેમ. કેટલા 3 છે? 1 2 3 4, 4 તેરી 12, 13 14 15 16, 16 એકમ એટલે ઓપ્શન એ. ત્યારબાદ પ્રશ્ન નંબર 66 કે નીચેની આકૃતિની ફલક, ધાર અને શિરોબિંદુઓની સંખ્યા અનુક્રમે સંખ્યા માટે કયો વિકલ્પ પસંદ કરશો? ચાલો પહેલાં શું છે? ફલક. કેટલી ફલક એટલે બાજુઓ થશે 1 2 3 4 5 6, 6 બાજુઓ. ધાર કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ધાર થશે.
ઓકે, ત્યારબાદ શિરોબિંદુઓ તો 1 2 3 4 5 6 7 8 શિરોબિંદુઓ, તો 6 12 8 કયો ઓપ્શન છે? ઓપ્શન બી સાચો થશે. નીચેની આકૃતિઓની ફલક 6 ધાર 12 અને શિરોબિંદુઓ 8, એટલે ઓપ્શન બી સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 67 કે નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. તો 3/5 છે અને 9/10 ચડતા ક્રમમાં, એટલે પહેલાં નાની સંખ્યા આવશે. તો ક્રોસ ગુણાકાર કરી દેવાનું, જે સંખ્યા નાની મળે જેનો અંશ નાનો એ સંખ્યા નાની, એટલે કે 10 × 3 30, 9 × 5 45. કઈ સંખ્યા નાની? 30. 3/5 નાની થઈ. હવે 3/5 અને 5/2 જોઈએ કઈ સંખ્યા નાની થાય? 3 દુ 6, 5 5 25, એટલે અગેન 3/5 નાની થશે. 3/5 અને આની 7/5 જોડે કમ્પેરિઝન કરીએ, 5 તેરી 15, 7 પંચા 35, 3/5 નાની. તો બધા કરતાં નાની સંખ્યા 3/5. હવે બાકીની સંખ્યાઓ છે એનું કમ્પેરિઝનમાં કઈ સંખ્યા નાની થશે? 9/10 અને 5/2. 9 દુ 18 અને 5 50, એટલે 9/10 નાની. પછી 9/10 અને 7/5 અંદર 9 પંચા 45, 7 10 70, એટલે કે 9/10 નાની થશે. બાકીની બે સંખ્યાની કમ્પેરિઝન કરીએ તો 5 5 25, 7 દુ 14, તો 7/5 નાની થશે. અને પછી આવશે 5/2. આવું કયું છે? જવાબ ઓપ્શન સી સાચો થશે. ચડતા ક્રમમાં સંખ્યાને ગોઠવતા કયો જવાબ સાચો થશે? તો ઓપ્શન સી. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 55 કે આ કઈ સંખ્યાનો સમ અપૂર્ણાંક દર્શાવે છે? ઓકે, ટોટલ કેટલી સંખ્યા છે? 16 સંખ્યા છે. કેટલા ખાના છે આકૃતિની અંદર? તો 4 ઊભી લાઈન છે, 4 આડી ચોકે 16 ખાના છે. હવે કેટલા ખાના જે છે એ ડાર્ક છે, એટલે કે એને ભૂરા કરેલા છે, એવા કેટલા ખાના છે? જે તો 1 2 3 4 5 6 7 8 ખાના છે. 1/2 ખાના. અને અપૂર્ણાંક કયો થશે આકૃતિનો? તો સમ અપૂર્ણાંક 1/2, એટલે ઓપ્શન ડી સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 56, જે આકૃતિ આપી છે આકૃતિની પરિમિતિ શું થઈ છે? આપણે આગળ કર્યું હતું એ જ પ્રમાણે બાજુના માપનો સરવાળો 10 10 20 30 ને 4 34, ઓપ્શન નંબર બી સાચો થશે. 45 મિનિટ અને 1.5 કલાકનો ગુણોત્તર કેટલો થાય? હવે 45 મિનિટ અને 1.5 કલાક એટલે 1.5 કલાક. 1.5 કલાકની અંદર કેટલી મિનિટ હોય? 1 કલાકમાં 60 મિનિટ, અડધા કલાકમાં 30 મિનિટ. 60 + 30 એટલે 90 મિનિટ થાય. એમનો ગુણોત્તર થાય 45 દુ 90, 1/2. 45 × 2 એટલે 90 થાય, 1/2 ગુણોત્તર આવે. ઓપ્શન એ જવાબ સાચો થશે. ત્યારબાદની પ્રશ્ન નંબર 58 કે નીચેની કઈ આકૃતિ દોરવી શક્ય છે? તો કાટખૂણો ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ, કાટખૂણો ધરાવતો સમબાજુ ત્રિકોણ, ગુરુકોણ ધરાવતો સમબાજુ ત્રિકોણ, કે પછી બે કાટખૂણા ધરાવતો ત્રિકોણ. તો કાટખૂણો ધરાવતો સમદ્વિબાજુ ત્રિકોણ દોરવો શક્ય છે, એટલે ઓપ્શન એ સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 59, એક શર્ટ સીવડાવવા માટે 2 મીટર 50 સેમી કાપડ જરૂર છે. 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય? એટલે કે 2.5 મીટરમાંથી એક શર્ટ બને છે. 40 મીટર કાપડ છે આપણી આગળ, તો 5 મીટરમાંથી 2 શર્ટ બને. અને ભાગ્યા 8 કરીએ તો 8. 40 ભાગ્યા 5 કરીએ તો 8. 8 દુ 16. 16 શર્ટ બની શકે. ઓપ્શન એ સાચો થશે. ત્યારબાદ કઈ સંખ્યા 3 વડે વિભાજ્ય છે? એકદમ ઇઝી પ્રશ્ન કહી શકાય વિદ્યાર્થી મિત્રો. 3 ની ચાવી ખબર હોય એટલે ખબર પડી જાય. સંખ્યાનો સરવાળો 3નો ગુણક હોય તો એ સંખ્યા 3 વડે વિભાજ્ય છે. ઓપ્શન એ જોઈએ તો ઓપ્શન એની અંદર 3 કેટલા છે? 4 તેરી 12 ને 1 13. 3નો ગુણક નથી એટલે ઓપ્શન એ ન આવે. ઓપ્શન બી 9 10 11. 11 ને 8 19. 3ના ઘડિયામાં ન આવે. 2 ને 3 5. 5 ને 6 11. 11 ને 5 16. 3ના ઘડિયામાં ન આવે. ઓપ્શન ડી 4 ને
ચોકે ચોકે 16, 17 ને 18, ઓપ્શન ડી સાચો થશે. 6 તેરી 18, 3નો ગુણક થાય, 3 વડે વિભાજ્ય સંખ્યા છે ઓપ્શન ડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 51 કે દિવાસળીની સળીથી નીચેની પેટર્ન બનાવવા કેટલી સળીની જરૂર પડશે તેનો નિયમ જણાવો. પહેલા જે છે કેટલી સળી જોઈએ છીએ? પહેલા 7 સળી જોઈએ છે. પછી કેટલી જોઈએ છીએ? તો 1 2 3 4 5 ઉમેરે છે. 7 + 5. ઓકે. ત્યારબાદ 7 + 3ના ગુણાંકમાં છે. પહેલામાં જોઈએ છીએ 7, બીજાની અંદર જોઈએ છીએ 12, ત્રીજામાં જોઈએ છીએ 12 ને 5 17. ઓકે. તો પહેલી સંખ્યામાં n બરાબર 1 મૂકો તો શું થાય? ઓપ્શન એ ની અંદર 6n + 1 છે તો n બરાબર 1 બરાબર. 6 ને 1 7, n બરાબર 2 મૂકો 6 × 12 ને 1 13, એટલે આ જવાબ ન આવે. ઓપ્શન બી જોવો. n બરાબર 1 મૂકો, n બરાબર 2 મૂકો, n બરાબર 3 મૂકો, તો 15 ને 2 17. ઓપ્શન બી થઈ શકે. ઓપ્શન સી 2, 6 ને 4 ન થાય. ઓપ્શન સી પણ નહીં આવે. ઓપ્શન ડી ની અંદર n બરાબર 2 મૂકો તો 8 - 1 7 ના થાય. 4 તેરી 12 ને 1 11, ડી પણ ના આવે. ઓપ્શન બી સાચો થશે. 5n + 2 પ્રકારની જે પેટર્ન છે એ ફોલો કરે છે. કયો નિયમ લાગશે? તો 5n + 2. ઓપ્શન બી સાચો થશે. એનની કિંમત મૂકી દેવાની. n બરાબર 1 મૂકો તો જે પહેલી આકૃતિ છે એમાં જેટલી દિવાસળી જોઈએ છે એ મળવી જોઈએ. પછી બીજી આકૃતિમાં જેટલી દિવાસળી છે n બરાબર 2 મૂકો તો એ મળવું જોઈએ. તો એ સાચો થાય ઓપ્શન. આપણે ઓપ્શન ઉપરથી જ કરવાનું રહે. અને પછીની પ્રશ્ન છે 52 નંબરનો. કઈ સંખ્યાઓ ઉતરતા ક્રમમાં ગોઠવાયેલી છે? ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. પહેલાં સૌથી મોટી સંખ્યા આવશે. ઓપ્શન એ જોઈએ તો 19,085 મોટી છે, એટલે આ ઉતરતા ક્રમમાં નથી. પછી આ ઉતરતા ક્રમમાં ઓપ્શન સી જણાઈ રહી છે. 7,092 સૌથી મોટી છે. પછી છે 6,998 મોટી, એના કરતાં મોટી 6,768, અને સૌથી નાની 5,986. એટલે ઓપ્શન સી થઈ શકે. ના, ઓપ્શન બી પણ ના આવે. 9,999 મોટી સંખ્યા થાય, અને આની અંદર પણ 4,257 મોટી સંખ્યા થાય. એટલે ઓપ્શન સી સાચો થશે. ઉતરતા ક્રમમાં ગોઠવેલી સંખ્યા કઈ છે? ઓપ્શન સી. ત્યારબાદ પ્રશ્ન નંબર 53 નીચેનામાંથી શું સાચું નથી? તો 3 એકી સંખ્યાનો સરવાળો એકી સંખ્યા છે. 3 એકી સંખ્યાનો સરવાળો એકી સંખ્યા છે. સાચું નથી. 3 એકી સંખ્યા લઈ લો. 1 3 ને 5 નો સરવાળો શું થાય? એકી થાય 9. 5 7 અને 9 નો સરવાળો શું થાય? એકી થાય. એટલે આપણે ઇન શોર્ટ પ્રશ્ન શું છે એ સાચું છે. આપણે સાચું નથી ઓપ્શન ફાઇન્ડ કરવાનો છે. એટલે અહીંયા સાચું થશે. 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા છે. 3 એકી સંખ્યાનો ગુણાકાર, આ એકી સંખ્યા લઈ લો, ગુણાકાર કરો 15 એકી છે. આ પણ સાચું છે. બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. આ ખોટું છે. બધી અવિભાજ્ય સંખ્યા એકી નથી. 2 અવિભાજ્ય સંખ્યા છે પરંતુ એકી નથી. તો નીચેનામાંથી શું સાચું નથી? તો ઓપ્શન સી સાચો નથી. બધી સંખ્યા
બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા નથી, બરાબર. અપવાદ રૂપે 2 છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 54, જે આકૃતિ છે એમાં દર્શાવેલ ખૂણો કયો ખૂણો છે? તો એ ગુરુ ખૂણો, ગુરુ કોણ થશે? દર્શાવેલો ખૂણો ગુરુ કોણ થશે, નહીં કે લઘુ કોણ. ઓપ્શન સી સાચો થશે. 90 કરતાં મોટો છે માટે. ત્યારબાદ પ્રશ્ન નંબર 61, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? હવે વિધાનવાળો પ્રશ્નો પણ પૂછી લીધા છે વિદ્યાર્થી મિત્રો. ખોટું વિધાન કહેવાનું છે. લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો હોય છે. તો લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો હોય છે, સાચું છે. સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય છે, સાચું. સમલંબ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાંતર ના હોય, આ ખોટું છે. સમલંબમાં ના હોય, સમાંતર બાજુમાં હોય. આપણે વિધાન ખોટું કયું છે જ કહેવાનું, તો ઓપ્શન બી જે છે એ ખોટું છે. બાકી ચોરસના વિકર્ણો એકબીજાને લંબ હોય છે, હા, અને લંબચોરસની સામસામેની બાજુઓ સરખી હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 62, કે એક ચિત્રમાં લાલ રંગના 15 ત્રિકોણ, લાલ રંગના 15 વર્તુળ, લીલા રંગના 15 ત્રિકોણ તથા લીલા રંગના 15 વર્તુળનો સમાવેશ થાય છે. તો ચિત્રમાં લીલા રંગના ત્રિકોણ અને લાલ રંગની આકૃતિઓનો ગુણોત્તર કેટલો થાય? શું કીધું છે આપણને પ્રશ્નની અંદર? ચિત્રમાં લીલા રંગના ત્રિકોણ, તો લીલા રંગના ત્રિકોણ કેટલા છે? 15 ત્રિકોણ છે. અને લાલ રંગની આકૃતિઓનો ગુણોત્તર કીધો છે. લાલ રંગની કેટલી આકૃતિ થશે? 15 ત્રિકોણ ને 15 વર્તુળ એટલે 30. 1/2 ગુણોત્તર થાય. ઓપ્શન એ સાચો થશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 63, પ્રતિબિંબ કોણ માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? તો કે પ્રતિબિંબ કોણનું માપ લઘુકોણ કરતાં ઓછું હોય છે, આ વાત સાચી ના, એવું ના હોઈ શકે. પ્રતિબિંબ કોણનું માપ કાટકોણ કરતાં ઓછું હોય, એ વધુ પણ હોઈ શકે. પ્રતિબિંબ કોણનું માપ સરળ કોણ કરતાં ઓછું હોય. પ્રતિબિંબ કોણ એટલે કે કોઈ માપ આપ્યું છે, ,360 એને બાદ કરવાનું, એનો પ્રતિબિંબ કોણ થાય. 70 માપનો ખૂણો છે, તો એમાંથી 70 બાદ કરીએ, 360 તો 290 જે છે એનું પ્રતિબિંબ કોણ થાય. એટલે સરળ કોણ કરતાં વધારે હોય છે, બરાબર. સરળ કોણ કરતાં પ્રતિબિંબ કોણનું માપ વધારે હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 64, કે ચતુષ્કોણ માટે નીચેનામાંથી શું સાચું નથી? તો દરેક ચોરસ છે એ સમબાજુ ચતુષ્કોણ છે. ચોરસ સમબાજુ ચતુષ્કોણ થશે. પછી દરેક સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. દરેક ચોરસ લંબચોરસ થશે. દરેક લંબચોરસ એ સમબાજુ ચતુષ્કોણ છે, ના. દરેક લંબચોરસ સમબાજુ ચતુષ્કોણ ના થાય. કેમ કે સમબાજુ માટે શું હોવું જોઈએ? સામસામેની બાજુ સમાન હોવી જોઈએ, બરાબર. એટલે કે દરેક લંબચોરસ સમબાજુ ચતુષ્કોણ નહીં થાય. ઓપ્શન ડી સાચો થશે. ત્યારબાદ પ્રશ્ન, 1 કિલો બટાકાનો ભાવ 20 રૂપિયા હોય તો 4.3/4 કિલો બટાકાનો કેટલા રૂપિયા જોઈએ? ચોકે 16 ને 3 19/4 કિલો બટાટા ખરીદ્યા છે. 1 કિલોનો ભાવ 20 રૂપિયા છે. 4 પંચા 20, 19 પંચા 95 રૂપિયા. બટેટા લઈએ 4 કિલો અને 3/4 અપૂર્ણાંક હોય તો 95 રૂપિયા ચૂકવવા પડે. ત્યારબાદ પ્રશ્ન નંબર 69, હું એક એવી અવિભાજ્ય સંખ્યા છું કે મારી સંખ્યામાં 2નો વધારો કે 2નો ઘટાડો કરતાં હું અવિભાજ્ય જ રહીશ. મારી કિંમત શું છે? એક અવિભાજ્ય સંખ્યા છે અને 2 ઉમેરો કે 2 બાદ કરો તો પણ અવિભાજ્ય જ રહે. 89 છે એ
અવિભાજ્ય સંખ્યા છે, પરંતુ 91 શું થઈ જશે? 17 તેરી 13 સત્તા 91 થાય ને, એટલે 89 ના આવે. 59 જોઈએ તો 57 અને 61, તો આ પણ પૂર્ણાંક છે. 57 તો અવિભાજ્ય ન થાય. 71, 73, 69 આ અવિભાજ્ય સંખ્યા નથી. 69. 5 જોઈએ તો 5 અવિભાજ્ય સંખ્યા છે. 3 અવિભાજ્ય છે, 7 પણ અવિભાજ્ય છે. તો 5માંથી 2 બાદ કરો અને 2 ઉમેરો તો પણ જે સંખ્યા મળે સંખ્યા અવિભાજ્ય છે. તો મારી કિંમત શું થશે? 5 થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પીએસસી ધોરણ 6ના વિદ્યાર્થીઓએ જે પરીક્ષા આપી છે સ્કોલરશીપની, એના મેથ્સના જે પણ પ્રશ્નો હતા એનું સંપૂર્ણ સોલ્યુશન, સચોટ સોલ્યુશન થઈ ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો એકવાર વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરી અને આવી કોમ્પિટિટિવ એક્ઝામ છે કે કોઈ પણ મેથ્સના ટોપિકના વિડીયો હોય એનું નોટિફિકેશન આપણને સમયસર મળતું રહે.